1.2 આપેલો છે. એ કોયડા 1.2 ની અંદર જે આપેલું છે એ પ્રમાણે આપણે દાખલો ગણીશું અને જોઈશું કે કઈ રીતે બરાબર છે શોધવામાં આવે છે. તો ધ્યાન આપજો. કોયડો છે 1.2. આગળ 1.1 માં ગ્લુકોઝનું આણ્વિક દર શોધવાનું હતું, એ આપણે ગણી નાખ્યું છે. એક સંયોજન છે, એક સંયોજનમાં આપેલું છે હાઇડ્રોજન. હાઇડ્રોજન આપેલું છે, એની ટકાવારી જોઈ લઉં 4.07%. હું ટૂંકમાં લખું છું રકમ. પછી બીજી આપી છે કાર્બન. કાર્બનની ટકાવારી આપેલી છે 24.27%. અને ઓક્સિજન કે ક્લોરીન આપેલો છે, સોરી, ક્લોરીન ના આપેલા છે કેટલા ટકા છે? 71.65%. બરાબર છે. પછી મોલર દળ આપેલું છે કે ભાઈ મોલર દળ બરાબર સંયોજનનું મોલર દળ આપેલું છે 98.96 ગ્રામ. 98 પોઈન્ટ કેટલું આપેલું છે? 96 આપેલું છે. બરાબર, આટલું આપેલું છે તમને. બરાબર, આ મોલર દળ આપેલું છે. તો હવે કીધું છે કે ભાઈ આનું આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. તો જો એકદમ તમને સરળ રીતે સમજાવું છું, ધ્યાન આપજો. બરાબર, સૌથી પહેલા તત્વ કયા કયા છે એ લખવાના, પછી એમના પરમાણ્વીય દળ લખવાના, પછી એના ટકા લખવાના. ધ્યાન આપજો. બરાબર, શું લખવાના? ટકા. પહેલા તત્વ, પછી એનું પરમાણ્વીય દળ, પછી એના ટકા. બરાબર છે. જુઓ તો દળ ટકાને શેમાં કીધું છે? ગ્રામમાં ફેરવવાના. તો આપણે ટકા લેવાના પણ એ ગ્રામમાં છે એવું સમજી લેવાનું. શેમાં લેવાના છે? ગ્રામમાં. એ બધું યાદ નહીં રાખો તો એ ચાલશે, ખાલી આ સિસ્ટમ યાદ રાખજો કઈ રીતે ગણું છું. એના પછી મોલ લેવાના છે. શું લેવાના છે? મોલ. એટલે મોલ જે છે એના માટે શબ્દ વપરાય છે પરમાણુનો ગુણોત્તર. બરાબર છે. તો એના માટે શબ્દ વપરાય છે મોલ. શબ્દ વપરાય છે. શું વપરાય છે? મોલ. ચલો, એ પણ આવી ગયા, મોલ પણ મળી ગયા, સમજો. એના પછી તમારે સાદો ગુણોત્તર લેવાનો છે. એ પણ હું તમને શીખવાડીશ કે સાદો ગુણોત્તર એટલે શું. બરાબર, અને એ સાદો ગુણોત્તર ઉપરથી છેલ્લે તમારે પૂર્ણાંક સંખ્યા લખવાની છે. કઈ સંખ્યા લખવાની આવે? પૂર્ણાંક સંખ્યા. આ કોષ્ટક ખાલી યાદ રાખશો. બરાબર છે, ચોપડી પ્રમાણે જતા નહીં, આવી રીતે ગણજો તમે. ચલો, તત્વો આપણી જોડે 3 છે. કાર્બન છે, બીજું હાઇડ્રોજન છે, ત્રીજું ક્લોરીન છે. આ 3 તત્વો છે. ચલો, કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું લઈશું? તો આપણે એ એક્ઝેક્ટ લઈશું 12. હાઇડ્રોજનનું 1 લઈશું અને આનું છે 35.5 છે. બરાબર. હવે અહીંયા આના ગ્રામ ટકા. ચલો, હાઇડ્રોજનના અરે કાર્બનના ટકા કેટલા? 24.27. તો 24.27 ગ્રામ કહીશું. હાઇડ્રોજન માટે 4.07 ગ્રામ કહીશું અને ક્લોરીન માટે લખીશું 71.65 ગ્રામ કહીશું. હવે મોલ એટલે શું? વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન આ રહ્યું, આણ્વીય દળ આવ્યું 24.27 ભાગ્યા કેટલા કરીશું? 12. અહીંયા કરીશું 4.07 છેદમાં 1 અને આમાં આવશે 71.65 ભાગ્યા 35.5. તો આવી રીતે મોલ શોધવાના. આ વજન થઈ ગયું ગ્રામમાં, ટકા એટલે. બરાબર છે ને? ભાગ્યા પરમાણ્વીય દળ લીધા. હવે આ બંનેનો ભાગાકાર કરો તો લગભગ જવાબ મળે 2.021. કેટલો મળે છે? 2.03. સોરી, 2.03 જેવો જવાબ મળે આમાં. બરાબર, એક્ઝેક્ટલી લખવું હોય તો આવો મળે છે. આનો જવાબ એનો જ મળશે 4.07 અને આનો જવાબ જે મળશે 2.018 મળશે. હવે ધ્યાન આપજો. હવે આ સાદો ગુણોત્તર એ શું છે? તો આપણે જો અહીંયા શું લખ્યું છે? મોલમાં ફેરવ્યા. એના ભાઈ મોલ સંખ્યાને સૌથી નાની સંખ્યા વડે ભાગો. તો હવે તમારે આને સૌથી નાની સંખ્યા વડે ભાગવાનું એટલે શું? તો આ ત્રણેયમાં સૌથી નાનું કોણ છે? 2.018. તો તમારે આ 3 ને શું કરવાના? 2.018 વડે ભાગવાના. આ 3 ને. ચલો, તો અહીંયા લખું છું 2.039 ભાગ્યા 2.018. અહીંયા લખીશું 4.07 છેદમાં 2.018 અને અહીંયા આવશે 2.018 છેદમાં 2.018. હવે આનો ભાગાકાર લગભગ કેટલો આવે? તો 1.01 આવે.
આનો જવાબ લગભગ આવશે 2.0 જેવો, બરાબર છે? 2.0 જેવો જવાબ આવે આનો, અને આનો જવાબ મળશે 1. હવે પૂર્ણાંક સંખ્યા તો પોઈન્ટ કાઢી નાખવાની. 1.01 એટલે શું લખાય? 1 લખાય. નજીકની સંખ્યા લખવાની. અહીંયા 2 લખાશે, અહીંયા તો 1 જ આવશે. તો આના ઉપરથી તમારું નક્કી થશે પ્રમાણસૂચક સૂત્ર. તો કઈ રીતે નક્કી થયું જુઓ. ચલો, કાર્બન કેટલો? 1, હાઇડ્રોજન કેટલા? 2, અને Cl કેટલો આવ્યો? 1 આવ્યો. તો કાર્બન 1, હાઇડ્રોજન 2 અને Cl 1. તો આપણે લખીશું અહીંયા પ્રમાણસૂચક સૂત્ર, બરાબર છે? શું લખીશું? પ્રમાણસૂચક સૂત્ર. તો પ્રમાણસૂચક સૂત્ર આપણું શું આવશે? 1 કાર્બન, 2 હાઇડ્રોજન અને Cl કેટલો આવ્યો? 1. તો આપણું પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું CH2Cl. હવે આનું સૂત્ર દર શોધવાનું. કેમ? કારણ કે મારે હવે ગુણક સંખ્યા નક્કી કરવી છે. તો એના માટે આણ્વીય દળ તો છે, પણ પ્રમાણસૂચક સૂત્રનું સૂત્ર દળ, એટલે અહીંયા પહેલા લખીશું પ્રમાણસૂચક સૂત્ર દળ, બરાબર? તો અહીંયા શોધીશું CH2Cl નું સૂત્ર દળ. ચલો, તો 1 કાર્બન છે, બરાબર, 2 હાઇડ્રોજન છે, બરાબર, અને Cl કેટલા છે? 1 જ, 35.5. તો આનું સૂત્ર દળ જે આવશે એ કેટલું આવશે? 49.5 ગ્રામ, બરાબર. હવે આપણે ગુણક સંખ્યા શોધવી છે. તો આપણે ગુણક સંખ્યાનું સૂત્ર, ગુણક સંખ્યા n બરાબર કયું દળ હતું? આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. ચલો, આણ્વીય દળ કેટલું આપેલું છે? 98.96, અને આ લગભગ આવ્યું 49.5 આવે છે, બરાબર છે? તો હવે આ બંનેનો શું કરવાનો? ભાગાકાર કરવાનો. તો લગભગ લમસમ જવાબ કેટલો આવે? 2. તો n બરાબર કેટલા મળે? 2. હવે આણ્વીય સૂત્રનું સૂત્ર શું છે? તો આણ્વીય સૂત્ર બરાબર સૂત્ર છે n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો n કેટલું છે? 2, અને પ્રમાણસૂચક સૂત્ર શું છે? CH2Cl. તો હવે 2 ને આ બધા જોડે ગુણો તો શું આવશે? C કેટલા થશે? 2. H 2 દુ કેટલા થશે? 4. તો C2H4, અને Cl કેટલા થશે? 2. તો C2H4Cl2. આનું આ આણ્વીય સૂત્ર આપણને મળ્યું. તો આવી રીતે આ દાખલો ગણવાનો હોય છે. તો આવી રીતે તમારે બધા દાખલા ગણવા પડે, અને પછી એ દાખલાના આધારે, બરાબર છે, તમારે બધા પ્રશ્નો ગણવા પડે. તો હવે આપણે જોઈએ કે સ્વાધ્યાયની અંદર સાહેબ આવું કઈ આપેલું છે, બરાબર છે? તો આપણે જોઈશું કે ભાઈ સ્વાધ્યાયની અંદર આવું કઈ છે. તો છે, સ્વાધ્યાયની અંદર આપણને દાખલો આપેલો છે, દાખલા નંબર 3. કયો દાખલા નંબર છે? 3જા નંબરનો દાખલો છે. તો સ્વાધ્યાયમાં લખીશ કે સ્વાધ્યાયની અંદર ત્રીજો 1.3 અથવા ત્રીજો, એની અંદર એક આયર્નનો ઓક્સાઇડ છે. આયર્ન ઓક્સાઇડ, આયર્ન એટલે Fe. એના ટકા આપેલા છે 69.9%. અને ઓક્સાઇડ છે એટલે બીજો કોણ હોય એની અંદર? ઓક્સિજન. તો ઓક્સિજન જે છે એનું પ્રમાણ આપેલું છે 30.01. 30.01%. તો કીધું છે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. હા, તો આપણે આયર્નના કેટલા ટકા છે? 69.9%, અને ઓક્સિજનના ટકા આપેલા છે 30.01. તો ખાલી પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવાનું કીધું છે. તો ખાલી પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવાનું કીધું છે, તો એની અંદર પણ આપણે હમણાં કોષ્ટક બનાવ્યું હતું એવું કોષ્ટક બનાવવાનું છે, બરાબર છે? તો આપણે જોઈએ કે ભાઈ આમાં કોષ્ટક કઈ રીતે બનાવીશું. તો સૌથી પહેલા આપણે કોષ્ટકની અંદર સૌથી પહેલા તત્વ લખવા પડે, બરાબર છે? એના દળથી ટકા એનું પરમાણુય દળ આપણે લખવું પડે. તો આપણે જોઈએ કે કઈ રીતે આ લખી શકાય છે, બરાબર? તો આપણે જોઈ લઈએ. 55 અને દળ આપેલું છે 55.85 અને 16 આપેલું છે. ઓકે, ચલો, સૌથી પહેલા આપણે લખીશું તત્વ. ચલો, તત્વના પછી આપણે એનું પરમાણુય દળ લખીશું. એના પછી શું લખવાના છે? ટકા. પણ એને આપણે ગ્રામમાં ફેરવીએ છીએ. શેમાં ફેરવી નાખીએ છીએ? ગ્રામમાં. એના પછી શું શોધીએ છીએ આપણે? મોલ. મોલ પછી આપણે શું લેવાનું? સાદો ગુણોત્તર. અને સાદા ગુણોત્તર પછી છેલ્લે આવે પૂર્ણાંક સંખ્યા, બરાબર? તો આપણે આવી રીતે સૌથી પહેલા શોધવું પડશે.
તો આપણે જોઈએ કે ભાઈ આમાં કઈ શોધાય. ચલો તત્વ ખાલી અહીંયા બે જ આપેલા છે, એક Fe છે અને બીજું કોણ છે? ઓક્સિજન છે. ધ્યાન આપજો હવે. બરાબર. ચલો Fe નું પરમાણ્વીય દળ કેટલું લેવાનું છે? અહીંયા આપણે લઈશું 55.85 લેવાનું છે, એવું કીધેલું છે, અને આનું 16 લેવાનું છે. ચલો ટકા તમને આપેલા છે 69.9 ગ્રામ અને અહીંયા લખીશું 30.01. તો આ આપણું શું થઈ ગયું? વજન ભાગ્યા આણ્વીય દળ. તો અહીંયા લખીશું 69.9 છેદમાં 55.85. અહીંયા લખીશું 30.01 છેદમાં 16 લખીશું. તો આ બંનેનો જવાબ કેટલો આવે છે? તો આનો જવાબ આવશે 1.25 અને આનો જવાબ આપણને જે મળે છે 1.88 જવાબ મળે છે. સાદો ગુણોત્તર એટલે નાની સંખ્યા વડે ભાગાકાર. ચલો 1.25 અને 1.88 આ બંનેમાં નાનું કોણ? તો 1.25. તો બંનેને 1.25 વડે શું કરવાના? ભાગવાના. તો અહીંયા એક જવાબ મળશે. આની અંદર જવાબ મળશે 1.5. પ્રશ્ન એ થાય કે આ તો એક મળ્યો, બરાબર છે, ઓકે, પણ આના નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ રીતે લખવી? તો આવું આવે એક્ઝેક્ટ વચ્ચેનું, તો તમારે 1.5 1.4 1.6 એવું આવે એટલે 1.5 જ ગણવાનું. તો તમારે અહીંયા પૂર્ણાંક સંખ્યા લાવવા માટે આ 1.5 ને 2 વડે ગુણવાના. હવે આને 2 વડે ગુણો તો આને 2 વડે ગુણવા પડે. તો એવી રીતે આના 2 મળશે અને આના 1.5 2 એટલે કેટલા મળશે? 3. તો પૂર્ણાંક સંખ્યા આવી રીતે આવતી હોય મોટા ભાગે વચ્ચેનું આવશે, કાં તો એકદમ 1.9 કે એવું આવતું હશે. તો આવું વચ્ચેનું આવે ત્યારે એને આવી રીતે ગુણી નાખવાના 2 વડે. તો આને એકલા ના ગુણવા પડે, બંનેને 2 2 વડે ગુણવા પડે. તો હવે આપણને પ્રમાણ સૂચક સૂત્ર શું પ્રાપ્ત થશે? તો પ્રમાણ સૂચક સૂત્ર બરાબર, ચલો Fe કેટલા મળ્યા આપણને? 2. તો Fe2 અને ઓક્સિજન કેટલા મળ્યા? 3. તો Fe2O3 એ આપણું પ્રમાણ સૂચક સૂત્ર થશે બાળકો. અહીંયા આપણને આણ્વીય સૂત્ર શોધવાનું નથી કીધું, બરાબર છે, એટલે આપણે અહીં સુધી ગણીશું. બરાબર. તો સ્વાધ્યાયમાં 3જા નંબરનો દાખલો હતો એ તમને આવી રીતે આપેલો છે. હવે સ્વાધ્યાયની અંદર બીજો એક દાખલો પણ છે કે જેમાં તમારે આવી રીતે શોધવાનું છે, અને એ દાખલો થોડો વિચિત્ર છે, એ પણ ધ્યાન રાખજો. બરાબર છે. તો આપણે જોઈશું કે ભાઈ સ્વાધ્યાયમાં એવો દાખલો કયા નંબરનો છે? તો 34મા નંબરનો એક દાખલો છે. અને 34મા નંબરના દાખલાની અંદર બરાબર છે તમને બધું આપેલું છે, તો એના ઉપરથી તમારે ઘણું બધું ગણવાનું થશે. બરાબર. તો આપણને પેલા ખબર પડવી જોઈએ કે ભાઈ કઈ વસ્તુ શું આપેલું છે, અને એના ઉપરથી એ ટકાવારી બધું કશું આપેલું છે નહીં, તો ગણવું પડશે. તો એ દાખલો જે છે 34મા નંબરનો દાખલો, એના બીજા બધા ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. એની અંદર તમને ટકાવારી નથી આપી તો એ ટકાવારી નક્કી કરવાની છે કે કઈ રીતે ટકાવારી નક્કી કરવી, એ બધું. તો એ દાખલો જે છે એવું રવા દઉં છું, કારણ કે એની અંદર આગળના ટોપિકોનો આપણે ઉપયોગ કરવાનો છે, જે હવે પછી ચલાવવાના છે એવા ટોપિકો. તો હવે પછીનો જે ટોપિક છે, આપણે કયો ટોપિક લેવાનો છે તો ચર્ચા આપણે એની કરીશું. તો હવે પછીનો ટોપિક જે છે એની અંદર આપણે ગણવાનું છે જે એ આવે છે તત્વ યોગ મિતિ વિશે. આઈ થિંક આવે છે ટોપિક, જોઈ લઉં જરા. બરાબર. ટોપિક છે ઓકે તત્વ યોગ મિતિ અને તત્વ યોગ મિતિય ગણતરીઓ. બરાબર છે. તો આપણે હવે એ ટોપિક ઉપર જઈશું કે ભાઈ આ તત્વ યોગ મિતિ એ શું છે. બરાબર છે. એના તરફ બહુ ધ્યાન આપજો, કારણ કે આ ટોપિક જે છે ને ભાઈ એ અત્યારે તો ઉપયોગ થાય જ છે. 12મા ધોરણની અંદર પણ આનો ઉપયોગ ઘણો બધો આવશે. ઘણી જગ્યાએ ઘણા ચેપ્ટરોની અંદર આનો ઉપયોગ થતો હોય છે. અને જો તત્વયોગ મિતિ ના આવડે તો તમને પ્રક્રિયાઓની અંદર ગણતરી કોઈ ખબર પડે જ નહીં. તો આપણે સમજવાનું છે તત્વ યોગ મિતિ અને તત્વ યોગ મિતિય ગણતરીઓ અને તત્વ યોગ મિતિય ગણતરી. કોઈ પણ પ્રક્રિયા તત્વ યોગ મિતિ વગર શક્ય નથી. એટલે તમે સમજી લો કે ભાઈ આ તત્વ યોગ મિતિ વગર કોઈ વસ્તુ શક્ય નથી, કારણ કે આની ગણતરીઓ વગર પ્રક્રિયા કશી ખબર ના પડે. બરાબર. કોઈ પણ પ્રક્રિયા જે છે એના વિશે કંઈ પણ જાણવું હોય ને તો આ બે વસ્તુ ના આવડતી હોય તો કશી ખબર ના પડે. હવે તત્વયોગ મિતિ જે છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો એને અંગ્રેજીમાં સ્ટિક્યોમેટ્રી કહેવાય. શું કહેવાય છે? સ્ટિક્યોમેટ્રી. સૂત્ર શું આવે છે? તો STOEI. બરાબર છે. CHIO METRIC
TRI બરાબર છે. સ્ટીક્યોમેટ્રી સોરી વાય આ એને અંગ્રેજીમાં કહેવાય સ્ટીક્યોમેટ્રી અને એને કહેવાય સ્ટીક્યોમેટ્રિક કેલ્ક્યુલેશન. સ્ટીક્યોમેટ્રિક કેલ્ક્યુલેશન. તો આ શબ્દ ક્યાંથી આવ્યો? તો આપણે લખીશું કે તત્વયોગમિતિ જે છે આ અંદર આપેલું નથી એટલે ધ્યાન આપજો. કદાચ આઈ થિંક બરાબર છે બુકમાં આપેલું છે કે નહીં મને બહુ આઈડિયા નથી પણ આપેલું હોય આપેલું છે. 2 ગ્રીક શબ્દો ઉપરથી બનેલો છે બરાબર છે. કેટલા શબ્દો ઉપરથી બનેલો છે? 2 ગ્રીક શબ્દ ઉપરથી બનેલો છે. 2 ગ્રીક શબ્દ પરથી બનેલો છે. તો એ શબ્દો કયા કયા છે એની વાત કરીએ. એક તો હતો સ્ટિકિયોન. ગ્રીક ભાષામાં જે શબ્દ છે એમાં સ્ટિકિયોન બરાબર છે. એક આ શબ્દ હતો. શબ્દ શું હતો? સ્ટિકિયોન. તો આ સ્ટિકિયોન નો અર્થ શું થાય? તત્વ જ. એનો અર્થ છે તત્વ બરાબર. અને મેટ્રોન અને બીજો શબ્દ હતો મેટ્રોન. તો મેટ્રોન એટલે શું? એનો અર્થ થાય છે માપન બરાબર છે. એટલે તત્વનું માપન બરાબર છે. તો આમ તત્વમિતિની અંદર બરાબર છે આના ઉપરથી ગણતરી કરવામાં આવે છે. તો આપણે તત્વમિતિ જે છે એ શું છે પહેલા તો એ સમજીએ. તો તત્વમિતિ એ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી સાથે સંકળાયેલું છે. શેની સાથે સંકળાયેલું છે? તત્વોના પ્રક્રિયકો અને નિપજોના દળ નક્કી કરવા માટે સંકળાયેલું છે. તો તત્વયુગમિતિ કહેવાય કોને? આપણે એ લખીએ છીએ. ધ્યાન આપજો બરાબર. તો રાસાયણિક પ્રક્રિયામાં, કઈ પ્રક્રિયામાં? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો. ધ્યાન આપજો બરાબર. પ્રક્રિયકો અને નિપજો ના દળ નક્કી કરી. શું નક્કી કરવાના છે? દળ નક્કી કરી તેની યોગ્ય વહેંચણી કરવી. તેની યોગ્ય શું કરવાની? વહેંચણી કરવી. તેને એટલે તત્વયોગમિતિ. આનો જ મતલબ થાય છે તત્વયોગમિતિ. તો તત્વયોગમિતિ એટલે જે પ્રક્રિયકો અને નિપજો છે એના દળ નક્કી કરવાના છે બરાબર છે. તો આ તત્વયોગમિતિ કોને કહેવાય તમને ખબર પડવી જોઈએ. એટલે કે આની અંદર તમારે શું કરવાનું છે? પ્રક્રિયકો અને નિપજોના જથ્થાત્મક અભ્યાસ કરવાનો છે. શું કરવાનું છે? જથ્થાત્મક અભ્યાસ કરવાનો છે. તો આપણે જઈએ કે ભાઈ આના અંદરથી કઈ રીતે જથ્થાત્મક અભ્યાસ કરવાનો આવે છે. તો પહેલા તો આ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક નિપજના અણુઓની સંખ્યાના સંદર્ભમાં એનું મોલ પ્રમાણ નક્કી કરવામાં આવે છે. શું નક્કી કરવામાં આવે છે? મોલ પ્રમાણ નક્કી કરવામાં આવે છે. અને પછી એના ઉપરથી બરાબર છે. તો મારે લખવું હોય તો ટૂંકમાં કેવું હોય તો એમ કહેવાય કે ટૂંકમાં પ્રક્રિયકો અને નિપજો જે છે એ નિપજોના કયા અભ્યાસને? જથ્થાત્મક અભ્યાસને. જથ્થાત્મક અભ્યાસને શું કહેવાય છે? તત્વયોગમિતિ કહે છે. ટૂંકમાં તત્વયોગમિતિમાં તમારે પ્રક્રિયા જે છે એની અંદર કેટલા પ્રક્રિયકો વપરાય છે, શું વપરાય છે, નિપજો કેટલા બને છે એનો અભ્યાસ કરવાનો છે. તો એ કઈ રીતે મેળવવામાં આવે? તો રાસાયણિક પ્રક્રિયા હોય. જથ્થાત્મક અભ્યાસ એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજના અણુઓ જે હોય, પ્રક્રિયક અને કોના અણુઓ છે? નિપજના અણુઓ જે હોય એ નિપજના અણુઓની બરાબર ધ્યાન રાખજો. હવે પ્રક્રિયક અને નિપજના અણુઓ જે છે એ અણુઓની આપણે મોલ પ્રમાણ મેળવવાનું છે. શું મેળવવાનું છે? મોલ પ્રમાણ. તો આનું મોલ પ્રમાણ બરાબર છે. અણુઓનું મોલ પ્રમાણ તત્વયોગમિતિ દ્વારા મેળવવામાં આવે છે. કોના દ્વારા મેળવવામાં આવે છે? તત્વયોગમિતિ દ્વારા મેળવવામાં આવે છે. તો મેં અહીંયા 3 મુદ્દા લખ્યા છે. પહેલી વ્યાખ્યા લખી છે. પહેલા તો સ્ટીક્યોમેટ્રી શબ્દ કોના ઉપર એ લખ્યું એમાં કઈ સમજાવવાની જરૂર નથી મારે. પછી તરત જ એની વ્યાખ્યા લખી આ 2 મુદ્દામાં કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોનો દળ નક્કી કરી તેની વહેંચણી કરવી અને તત્વયોગમિતિ એટલે કે
પ્રક્રિયકો અને નિપજોનો કયો અભ્યાસ છે? જથ્થાત્મક અભ્યાસની તત્વયુગ્મિતિ કહેવાય. તો આ બંને વસ્તુ થઈ. તો ટૂંકમાં એટલું જ કરવાનું છે, પ્રક્રિયકો અને નિપજોના દળ નક્કી કરવાના છે, બરાબર, અને એનો જથ્થાત્મક અભ્યાસ કરવાનો છે. તો હવે જથ્થાત્મક અભ્યાસ એટલે જથ્થો કઈ રીતે શોધવાનો? જથ્થો શોધવા માટે કોનો ઉપયોગ કરવાનો છે? મોલનો ઉપયોગ કરવાનો છે. મોલ બરાબર શું આવે? વજન ભાગ્યા આણ્વીય દળ. યાદ રાખજો. તો એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા તમારે તત્વયુગ્મિતિ દ્વારા તમને મળશે શું? તો તત્વયુગ્મિતિથી યાદ રાખજો તમને શું મળે? તો સંતુલિત સમીકરણ હોય. તમને કયું સમીકરણ આપેલું હોય? સમતોલિત સમીકરણ હોય. એ સમતોલિત સમીકરણ ઉપરથી તમે એની બરાબર છે ભારાત્મક માહિતી મળે છે. કઈ માહિતી મળે છે? ભારાત્મક માહિતી તમને મળે છે. તો અહીંયા હું લખું છું છેલ્લો મુદ્દો જે ટોપિક થિયરીનો છે એ લખું છું. તો તત્વયોગમિતિ દ્વારા આપણને શું મળશે? તો તત્વયોગમિતિ દ્વારા જો ફરીથી કહી દઉં છું મોઢે કરવામાં, પહેલા સેના ઉપરથી આવ્યો, પછી વ્યાખ્યા, પ્રક્રિયકો અને નિપજોના દળ નક્કી કરી યોગ્ય વહેંચણી કરવી એટલે કે જથ્થાત્મક અભ્યાસ કરવો. આ થઈ ગયું. ત્રીજા મુદ્દામાં લખવાનું કે શું નક્કી કરવામાં આવે છે? તો મોલ પ્રમાણ નક્કી કરવામાં આવે. તો તત્વયોગમિતિ દ્વારા આપણે શું જાણી શકીએ? તો તત્વયોગમિતિ દ્વારા રાસાયણિક પ્રક્રિયાની સમતોલિત સ્થિતિમાં, સંતુલન અને સંતુલન સ્થિતિ અને સમતોલિત એટલે તમને ખબર છે તમારા સમીકરણ સમતોલિત કરવાનું આવતું હતું 10મા ધોરણની અંદર, તો એને સંતુલિત સમીકરણ કહેવાય. તો એ સંતુલિત સમીકરણ જે છે એના પરથી પ્રક્રિયાની કઈ માહિતી મળે છે? તો ભારાત્મક માહિતી. ભારાત્મક એટલે જથ્થાત્મક. બધું દેખાતું નથી દેખાતું. હવે દેખાય છે? હવે ના સર. હવે દેખાય. જો હવે થિયરી કઈ રીતે મોઢે કરવાની છે ફરીથી એકવાર કહી દઉં છું. ચલો, પહેલું આપણે યાદ રાખવાનું છે કોના ઉપરથી શબ્દ છે. પછી આ બે મુદ્દામાં મેં એની વ્યાખ્યાની વાત કરી છે, બરાબર. જો ફરીથી એકવાર કે ભાઈ પહેલા મુદ્દામાં કોના ઉપરથી બન્યો છે, બીજા બે મુદ્દામાં એની વ્યાખ્યા લખવાની કે નિપજોના દળ નક્કી કરી વહેંચણી કરવી અને એનો જથ્થાત્મક અભ્યાસ. પછી તરત જ આ બે મુદ્દા મેં શું લખ્યું છે કે શું મળે આપણને? તો એક તો મોલ પ્રમાણ મળે અને બીજું મળે ભારાત્મક માહિતી મળે. તો આ બે મુદ્દા એક સાથે મોઢે કરવાના. તો આવી રીતે યાદ રાખશો તો આ 5 મુદ્દા તમે મોઢે કરી શકશો બાળકો. હવે ઉદાહરણ આપું છું, બહુ ધ્યાન રાખજો ઉદાહરણમાં. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈશું મિથેનના દહન પ્રક્રિયા. મિથેનની દહન પ્રક્રિયા નું સમતુલિત સમીકરણ. કયું સમીકરણ લઈશું? સમતુલિત સમીકરણ. હવે આ પહેલા સમીકરણ હું લખી નાખું, પછી તમને આગળ બધું શીખવાડું છે. એક એક વસ્તુ બહુ ધ્યાન રાખજો, કારણ કે તમને છે ને અંદર જે આપેલું હશે એમાં કદાચ કન્ફ્યુઝન થશે. બરાબર, હું સમજાવું છું, જો ધ્યાન આપજો. તો સૌથી પહેલા સમીકરણ લખું છું. ચલો, પહેલું તો મિથેન છે, બરાબર. એનું સમતુલિત દહનની પ્રક્રિયા એટલે કોની સાથે પ્રક્રિયા? ઓક્સિજન સાથેની પ્રક્રિયા. આ વારંવાર હું તમને કહું છું, દહનની પ્રક્રિયા એટલે ઓક્સિજન સાથે. અહીંયા સમતુલિત સમીકરણ છે એટલે CH4 + 2O2. તો બને શું એ કહી દઉં તમને. કાર્બન ડાયોક્સાઇડ બને અને પ્લસ પાણી મળે બાળકો. તો CO2 + 2H2O એટલે વરાળ સ્વરૂપે પાણી મળે, પ્લસ ઉષ્માનું ઉત્પન્ન થાય, પણ આપણે એ લખવાની જરૂર નથી. હવે એક એક વસ્તુ ધ્યાન આપજો. સૌથી પહેલા તો આપણને આના ઉપરથી મોલ આપણને ખબર પડે. ચલો, મિથેન CH4 કેટલા મોલ છે? 1 મોલ. O2 કેટલા મોલ છે? 2 મોલ છે. O2 ના 2 મોલ છે, યાદ રાખજો. ઓક્સિજન 4 છે પણ O2 ના મોલ કેટલા? 2 મોલ. કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ? 1 મોલ. પાણી કેટલા મોલ? 2 મોલ. પાણીના 2 મોલ છે, 2H2O, બરાબર. હવે અણુ કેટલા છે એ જોઈએ. જો બધી માહિતી મળશે. મિથેન નો કેટલો અણુ છે? તો 1 અણુ છે. O2 ના કેટલા અણુ? તો 2 અણુ. કાર્બન ડાયોક્સાઇડ નો કેટલો અણુ? તો કે 1 અણુ. પાણીના કેટલા અણુ? તો કે 2 અણુ. બરાબર છે. તો મોલ અને અણુ સરખા થાય છે. ચલો, હવે દળની વાત કરીએ. ચલો, CH4 નું દળ કેટલું આવે? કાર્બન 12 અને હાઇડ્રોજન 1, તો 12 ને 4 કેટલું થાય? 16. પોઈન્ટમાં નથી લેતો હું, 16 થશે અહીંયા, બરાબર છે. દળ શેમાં લેવાનું છે આપણે? ગ્રામમાં. તો સમીકરણ મોલ, અણુ અને ગ્રામમાં. ચલો, એક ઓક્સિજન 16, તો અહીંયા કેટલા છે? 64 થશે અહીંયા ટોટલ. તો અહીંયા લખીશું 2 દુ 4 છે, પણ 2 × 32 લખીશું. તો બરાબર કેટલા ગ્રામ થશે? 64 ગ્રામ. O2 એટલે 16 દુ 32, 32 × 2 64 થયા.
ચલો CO2 તો કાર્બન ડાયોક્સાઇડ કાર્બન 12 અને આ 16 દુ 32 તો 32 ને 12 કેટલા ગ્રામ થાય 44 ગ્રામ થાય બરાબર. ચલો એક પાણીના 18 તો બે પાણી 2 ગુણ્યા 18 તો 2 ગુણ્યા 18 બરાબર કેટલા ગ્રામ આવે 36 ગ્રામ. તો આમ આના 16 ગ્રામ આના 64 ગ્રામ જોડે પ્રક્રિયા કરે છે તો અહીંયા 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ શું મળ્યું આપણને પાણી મળ્યું. હવે કદ જોવાનું છે. STP એ કદ એવું લખાય છે. STP એટલે શું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણ. STP એ કદ. હવે કદ તમારે ધ્યાન રાખવાનું છે લીટરમાં લેવાનું છે. શેમાં લેવાનું છે લીટરમાં. હવે મેં કદ શીખવાડ્યું હતું જો બતાવું છું તમે બધા પાછા ભૂલી જાઓ. મેં કીધું હતું કે આ બહુ જરૂરી વસ્તુ છે. આ રહ્યું જુઓ 1 મોલ એટલે કેટલું કદ થાય 22.04. બસ આટલું જ યાદ રાખવાનું છે. 1 મોલ એટલે 22.04 લીટર થાય. તો આપણે 1 મોલ એટલે 22.04 એનો ઉપયોગ કરીને આ ગણીશું. ચલો 1 મોલ એટલે 22.04 તો આ 1 મોલ છે તો અહીંયા લખીશું 1 ગુણ્યા 22.4 બરાબર 22.4 સોરી. તો અહીંયા જવાબ શું આવશે 22.4. ચલો આ કેટલા મોલ છે 2 તો 2 ગુણ્યા 22.4 તો આનો જવાબ શું આવશે 44.8 લીટર. ચલો CO2 એક જ મોલ છે તો 1 ગુણ્યા 22.4 બરાબર આનું પણ 22.4 લીટર આવશે. અહીંયા 2 મોલ છે તો 2 ગુણ્યા 22.4 બરાબર 44.8 લીટર આવશે. તો આપણને આ કદ મળી ગયું. આ તત્વયુગ્મિતિ કહેવાય. યાદ રાખજો આના દાખલાઓમાં બહુ ઉપયોગ કરવો પડશે બાળકો બરાબર. ચલો હવે એના પછી છેલ્લે લખું છું પરમાણુની સંખ્યા. આ બધું તત્વયુગ્મિતિ કહેવાય. પરમાણુની સંખ્યા અથવા અણુની સંખ્યા પણ બાળકો કહી શકાય બરાબર છે. તો તમને આવી રીતે અણુની પરમાણુની સંખ્યા મળશે. કઈ રીતે તો દાખલા તરીકે જુઓ આ કેટલા મોલ છે 1 મોલ તો 1 મોલ એટલે 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની શું કહેવાય 23. તો જવાબ એનો જ આવશે 6.022 ગુણ્યા 10 ની 23 અણુઓ છે. અહીંયા કેટલા મોલ છે 2 મોલ તો અહીંયા આવશે 2 ગુણ્યા એને લખી દઉં છું બરાબર છે. એને એટલે 6.022 ગુણ્યા 10 ની 23 તો 2 ગુણ્યા એને તો અહીંયા આવશે લગભગ 1.20 ગુણ્યા 10 ની બરાબર છે 24 ઘાત થઈ જવાની. અહીંયા 1 ગુણ્યા એને કરવું પડશે તો એનો એક જવાબ આવશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અહીંયા 2 છે તો 2 ગુણ્યા એને તો અહીંયા શું જવાબ આવશે 1.20 લમસમ 10 ની 24 બરાબર. તો આવી રીતે તમને દરેક જવાબ મળે. તો આ તત્વયુગ્મિતિ કહેવાય. શું કહેવાય તત્વયુગ્મિતિ. તો તત્વયુગ્મિતિ પરથી તમે કેટલી વસ્તુ શોધી શકો છો મોલ એના ઉપરથી દળ એના ઉપરથી કદ એના ઉપરથી પરમાણુ અથવા અણુઓની સંખ્યા આટલી બધી વસ્તુ તમે શોધી શકો છો. અને આના ઉપરથી તમે રૂપાંતરિત દળને અણુમાં રૂપાંતરિત કરી શકો. દળમાંથી અણુ બરાબર છે. દળમાંથી અણુ અણુઓની સંખ્યા કદ એને એકબીજામાં તમે રૂપાંતરિત કરી શકો છો. તો આ સંબંધો ઉપરથી તમે બરાબર છે માહિતી મળે. દળ ઉપરથી મોલ મોલ ઉપરથી અણુઓની સંખ્યા. તો આ છેલ્લો ટોપિક આપણે લખવો હોય તો લખાય કે આ સંબંધો પરથી નીચેની માહિતી મોલ આ બધું આપણને એકબીજા ઉપરથી પ્રાપ્ત થશે.